તો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વાગરા સવારના 9 એકદમ ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને આપણે ઉમિયામાના દર્શન કરી લીધા અને પછી અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે. પણ રાઘવી નાસ્તો કરે રહી. પછી ખબર પડી રાઘવી આજે સ્કૂલે નથી ગઈ, પાછું એનું હોમવર્ક આજે મનીષા કરતી હતી. બોલો, તો આજે મેં જોયું તો આપણે દાઢી કરવાનો સમય આવી ગયો એવું મને લાગે, કેમ કે દાઢી ઘણી બધી વધી ગઈ અને પાછું આપણે નવું ટ્રીમર લીધું. તો આજે આપણે એને ટ્રાય કરી જોઈએ કે કેટલા હદ સુધી એ સક્સેસ રહેરું ને કેવી આપણી દાઢી બને રહી. તો ભાઈ સાહેબ દાઢી કરીને હું કંઈક આવો દેખાતો તો હા, થોડીક મારી કલ્લી નનગડી રહી ગઈ है, બાકી દાઢી એકદમ સહી है. પછી અમે લોકો આવી ગયા નખત્રાણા, કેમ કે આપને અહીંયા દેવાની હતી મોટર દીધી ને પછી અમે લોકો પહોંચી ગયા નાસ્તો કરવા માટે. પહેલી ખાધી પાણીપુરી ને પછી ખાધા વડાપાઉં. આમ નાસ્તા કરીને ફરી પાછા અમે વિરાણી આવતા રહ્યા. વિરાણી આવીને આપણે પહોંચી ગયા છત ઉપર, થોડા કનેક્શન દેવાના હતા એટલા માટે. છત માથે જેના ઉપર બીએસએનએલ ટાવર લાગેલું હોય ને, અહીંયા આપણા યોગેશભાઈ કનેક્શન દેવા. જો વાયરમાં એમ લાગે કે છૂટી ના ગયો, વાયરમાં એવું લાગે. અને અહીંયાથી આખું ગામ દેખાતું જો આપણો આખો ડુંગર. અને આ સાઈડ જોશો તો આપણી નવી સમાજ જે બની રહી, અને અહીંયા આપણું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. તો છતનું કામ પતાવીને અમે લોકો ગામ તરફ રવાના થઈ ગયા. આ છે બંટીભાઈનું ઘર ને અહીંયા આપણે લગાડવાની છે ટીવી. સૌથી પહેલાં દિવાલનું સેન્ટર પકડીને આપણે ડ્રીલથી હોલ કરી લીધા અને પછી ટીવી લગાડી દીધી. પછી વારો આવ્યો એને કનેક્શનનો, તો કનેક્શન થઈને ચેનલ ઇન્સ્ટોલ થવા લાગી ગયા. ચેનલ ઇન્સ્ટોલ થઈ ગયા એટલે પછી થઈ ગઈ આપણી ટીવી ચાલુ. કાલ ભણવા જઈશ? ભણવાની ચોર રાગવી છે, ભણવાની ચોર નથી. આ છે અમારી ઝઘડાળુ રાગવી, આ છે અમારી ઝઘડાળુ રાગવી.